સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પથ્થરમારાની ઘટના બાદ પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। રાજ્ય ગૃહમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પથ્થરમારાની ઘટના બાદ પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। રાજ્ય ગૃહમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પાલિકા દ્વારા 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ તેમજ પરચુરણ સામાનને જપ્ત કરાયા છે। આજે પણ પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। સુડાની જગ્યા પર કરાયેલ દબાણો દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે। સુરત શહેરમાં જે રીતે અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારો થયો હતો અને પથ્થરમારાની ઘટના બાદ જે રીતનું વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેના દશ્વર કે આ પ્રમાણેની સ્થિતિ છે। અને ખાસ કરીને આ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે જે પ્રમાણે ઘેરાવ અને અહીં જે પ્રમાણે તોડફોડ કરવામાં આવી હતી અને લોકો પણ એકઠા થઈ ગયા હતા ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસ ઉચ્ચ અધિકારીઓ આજે પણ જોવા મળી રહ્યા છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ પણ આરંભી દીધી છે। તો બીજી બાજુ મહત્ત્વની વાત છે કે જે રીતે તોફાની તત્વોની જે પ્રમાણેની એક તોફાન અને દહેશત બાદ જે રીતે બુલડોઝર ફર્યું હતું અને જે પ્રમાણેનું સુરત મહાનગરપાલિકા દ્વારા અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મેયરના જે સૂચન બાદ જે રીતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકાય છે અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મહત્ત્વની વાત છે કે જે રીતે ડિમોલેશનમાં બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે અહીં જે પ્રમાણે ગેરકાયદેસર જે દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને બુલડોઝર રીતસરનું જે યુપીમાં ચાલે છે તે રીતે અહીં પણ બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે આ સૈયદપુરા વિસ્તારમાં જે પ્રમાણે ગેરકાયદેસર દબાણોની જે વાત છે તેમાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એક્શનમાં છે અને જે પ્રમાણે પાલિકા દ્વારા 16 બંધ લારીઓ અને 7 કાઉન્ટર, 5 કેબિનો, 19 ટેબલ તેમજ પરચુરણ સામાન પણ જપ્ત કરાયો છે અને સુડામાં પણ કરાયેલા જે દબાણો યુદ્ધના ધોરણે છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહત્ત્વની વાત છે કે જે રીતે પથ્થરમારાની ઘટના બાદ જે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને અત્યારે જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ ઉપર જે દબાણ હોય છે, ગેરકાયદેસર દબાણો હોય છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને રીતસરનું બાકાયદા જેટલા પણ દબાણો છે અને ખાસ કરીને અસામાજિક તત્વો ધરાવતા હોય તેવા વિસ્તારોમાં બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે અને વધુ કેટલીક જગ્યાઓ ઉપર આ જ રીતની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।